હાલો અત્યાર સુધીમાં આપણે કુલ 10 પ્રકારના સંયોજક શીખ્યા. આજે આપણે 11મું સંયોજક સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ, જેનું ગુજરાતી થાય કે જેથી, એ શીખવાના છીએ. સો ધેટ ઇન ઓર્ડર ધેટ એ એડવર્બ ક્લોઝ ઓફ પર્પોઝ એટલે કે હેતુ દર્શાવતું સંયોજક છે. સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ ક્યારે વપરાય એટલે કે આપણે એનો ઉપયોગ જોઈએ. તો જો કોઈ બીજી ક્રિયા એ પ્રથમ ક્રિયાનો હેતુ અથવા ઈરાદો દર્શાવતી હોય તો તેવી બે ક્રિયાઓને જોડવા માટે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ વપરાય છે. ફરીથી સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ ક્યારે વપરાય? તો કે જો કોઈ બીજી ક્રિયા એ પ્રથમ ક્રિયાનો હેતુ અથવા ઈરાદો દર્શાવતી હોય તો તેવી બે ક્રિયાઓને જોડવા માટે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ વપરાય છે. એટલે આના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે સો ધેટ પછીનું વાક્ય હોય બરાબર, એ હેતુ ઈરાદો દર્શાવતું વાક્ય કહેવાય. હેતુ ઈરાદાને ઇંગ્લિશમાં પર્પોઝ કહેવાય. એમની આગળ મુખ્ય વાક્ય હોય એટલે કે સો ધેટ ઇન ઓર્ડર ધેટ સામાન્ય રીતે બે ક્રિયાઓની વચ્ચે આવે. બીજું કે સો ધેટ ઇન ઓર્ડર ધેટ જે છે એ સંયોજકમાં હેતુ કે ઈરાદો હોય બરાબર, એ ભવિષ્યમાં હોય અથવા એમાં કંઈક આપણી અપેક્ષા રહેલી હોય, આપણી કંઈક ભાવના લાગણી હોય, એટલે કે જે બીજી ક્રિયા છે એમાં સહાયક ક્રિયાપદો કમ્પલસરી વપરાય. એટલે આના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે સો ધેટ ઇન ઓર્ડર ધેટ બે વાક્યની વચ્ચે આવે. એટલે કે પ્રથમ એમની આગલું વાક્ય છે એને મુખ્ય વાક્ય કહેવાય અને પછીનું જે વાક્ય છે એને હેતુ દર્શાવતું એટલે કે ગૌણ વાક્ય કહેવાય. એ વાક્યમાં કર્તાનું સર્વનામ અને મોડલ આવે. તો આના ઉપરથી આપણે એવો રૂલ્સ કહી શકીએ કે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી કર્તાનું સર્વનામ તેમજ સહાયક ક્રિયાપદ મૂકવામાં આવે છે. સહાયક ક્રિયાપદ એટલે મોડલ. મોડલ એટલે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ. આ આપણે 9મામાં શીખી ગયા છીએ. હવે એમાં આપણે સામાન્ય રીતે અહીંયા હેતુ ઈરાદો હોય એટલે શક્યતાનો ભાવ વધારે હોય એટલે મોટાભાગે મે અથવા માઇટ જ મૂકવામાં આવે છે. આ જે મુદ્દો આપણે શીખીએ છીએ એ મુદ્દાને અત્યારે સંયોજકની દ્રષ્ટિએ, કન્જક્શનની દ્રષ્ટિએ, કનેક્ટિવ્સની દ્રષ્ટિએ તો શીખીએ જ છીએ, પણ આગળ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ મુદ્દો શીખવાનો છે. એમની વાક્ય રચના આપણે જો લખવી હોય, સમજવી હોય તો આ રીતે કહી શકાય: કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ પ્લસ કર્તાનું સર્વનામ પ્લસ મોડલ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એટલે કે કર્તાનું સર્વનામ પછી મોડલ, મોડલમાં મે અથવા માઇટ આવે. જો આગળનું વાક્ય વર્તમાન કાળનું હોય તો મે આવે અને જો આગળનું ક્રિયાપદ ભૂતકાળનું હોય તો માઇટ આવે. એટલે કે આગળનું ક્રિયાપદ મૂળરૂપ એસ કે ઈએસ વાળું રૂપ હોય તો મે અને ભૂતકાળનું રૂપ હોય તો માઇટ. જો આપણે એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ તરીકે વી લર્ન ઇંગ્લિશ, જેનું ગુજરાતી થાય કે આપણે અંગ્રેજી શીખીએ છીએ. હવે વી મે ગેટ એ ગુડ જોબ, આપણે એક સારી નોકરી મેળવી શકીએ. તો આપણે અંગ્રેજી શીખીએ છીએ, આપણે એક સારી નોકરી મેળવી શકીએ. સારી નોકરી મેળવી શકીએ એની શક્યતા છે. તો અહીંયા આપણે જોઈએ કે આપણે શા માટે અંગ્રેજી શીખીએ છીએ અથવા તો આપણી અંગ્રેજી શીખવાનો હેતુ, ઈરાદો શું છે? સારી નોકરી મેળવવાનો. એટલે કે આને આપણે ઇંગ્લિશમાં સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટથી જોડી શકીએ. વી લર્ન ઇંગ્લિશ સો ધેટ વી મે ગેટ એ ગુડ જોબ. વી લર્ન ઇંગ્લિશ સો ધેટ વી મે ગેટ એ ગુડ જોબ. જેનો અર્થ થાય કે આપણે અંગ્રેજી શીખીએ છીએ કે જેથી આપણે સારી નોકરી મેળવી શકીએ. બીજું એક્ઝામ્પલ લઉં કે હી વેન્ટ ટુ ધ પ્લેગ્રાઉન્ડ, તે રમતના મેદાને ગયો. હી વેન્ટ ટુ ધ પ્લેગ્રાઉન્ડ, તે રમતના મેદાને ગયો.
હી વોન્ટેડ ટુ પ્લે સમ ગેમ્સ. હી વોન્ટેડ ટુ પ્લે સમ ગેમ્સ. તે કેટલીક રમતો રમવા ઈચ્છતો હતો. તો આમાં ઈચ્છા એની છે. ઈચ્છા મીન્સ હેતુ. તો આ વાક્યને તમે સો ધેટથી ઇન ઓર્ડર ધેટથી જોડી શકો. હી વેન્ટ ટુ પ્લેગ્રાઉન્ડ સો ધેટ હી માઇટ પ્લે સમ ગેમ્સ. હી માઇટ પ્લે સમ ગેમ્સ. અહીંયા વોન્ટેડ નીકળી જાય, આની જગ્યાએ માઇટ આવી જાય, કારણ કે સો ધેટ ઇન ઓર્ડર ધેટની વાક્ય રચના છે, એમાં મોડલ પ્લસ મૂળ રૂપ આવે, એટલે એમાં વોન્ટેડ ભૂતકાળનું રૂપ આવે નહીં. પણ વોન્ટેડ ભૂતકાળ છે એટલે માઇટ મૂક્યું, પણ અહીંયા વોન્ટ્સ વોટ તો આપણે મેં મૂકીએ, જેનું ગુજરાતી આ રીતે થાય કે તે રમતના મેદાને ગયો કે જેથી તે રમત રમી શકે. અથવા ત્રીજું એક્ઝામ્પલ લઉં. રાહુલ વેન્ટ ટુ અમેરિકા. રાહુલ અમેરિકા ગયો. હી વોન્ટેડ ટુ બાય એ ન્યૂ બિઝનેસ. તે એક નવો હી વોન્ટેડ ટુ સ્ટાર્ટ એ ન્યૂ બિઝનેસ. હી વોન્ટેડ ટુ સ્ટાર્ટ એ ન્યૂ બિઝનેસ. તે એક નવો ધંધો શરૂ કરવા ઈચ્છતો હતો. તો આ વાક્યને આપણે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટથી જોડી શકીએ કે રાહુલ વેન્ટ ટુ અમેરિકા સો ધેટ ઇન ઓર્ડર ધેટ હી માઇટ સ્ટાર્ટ એ ન્યૂ બિઝનેસ. જેનું ગુજરાતી થાય કે રાહુલ અમેરિકા ગયો કે જેથી તે એક સારી ધંધો શરૂ કરી શકે. કે જેથી તે એક સારો ધંધો શરૂ કરી શકે. સો ધેટ ઇન ઓર્ડર ધેટ એ કંજક્શન છે. હવે આપણે વિથ એ વ્યૂ ટુ, જેનું ગુજરાતી થાય ના હેતુથી ના ઈરાદાથી, અને ઇન ઓર્ડર ટુ ના હેતુથી ના ઈરાદાથી, જેનું ગુજરાતી પણ એ જ થાય. હવે આપણે એક ખાસ અગત્યનો મુદ્દો યાદ રાખશું કે ઇન ઓર્ડર ધેટ અને ઇન ઓર્ડર ટુ આ બંને વચ્ચે તફાવત છે. ઇન ઓર્ડર ધેટને સંયોજક કંજક્શન કહેવાય, અને ઇન ઓર્ડર ટુ છે અને ફ્રેઝ પ્રિપોઝિશન કહેવાય. બંનેનું ગુજરાતી, બંનેની જે વાક્ય રચના જોઈએ તો બંને હેતુ માટે વપરાય. જેમ આપણે બીકોઝ અને બીકોઝ ઓફમાં તફાવત છે. બીકોઝને આપણે સંયોજક કહી શકીએ અને બીકોઝ ઓફને ફ્રેઝ પ્રિપોઝિશન કહી શકીએ. એમ અહીંયા ઇન ઓર્ડર ધેટ અને ઇન ઓર્ડર ટુમાં ફેર છે. ઇન ઓર્ડર ટુ એ સંયોજક છે, ઇન ઓર્ડર ધેટ એ સંયોજક એટલે કે કંજક્શન છે, અને ઇન ઓર્ડર ટુ એ ફ્રેઝ પ્રિપોઝિશન એટલે નામયોગી અવયવી છે. વિથ એ વ્યૂ ટુનું ગુજરાતી ના હેતુથી થાય, ઇન ઓર્ડર ટુનું ગુજરાતી ના હેતુથી ના ઈરાદાથી થાય. બંને ફ્રેઝ પ્રિપોઝિશન છે એ ક્યારે વપરાય તો બંને ફ્રેઝ પ્રિપોઝિશન જેમ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ વપરાય એવી જ રીતે કે જો બીજી ક્રિયા એ પ્રથમ ક્રિયાનો હેતુ કે ઈરાદો દર્શાવતું હોય તો તેવા બે વાક્યોને ઇન ઓર્ડર ટુ અથવા વિથ એ વ્યૂ ટુથી જોડી શકાય. હવે ઇન ઓર્ડર ટુ વિથ એ વ્યૂ ટુ એ હેતુ દર્શાવવા માટે વપરાતા ફ્રેઝ પ્રિપોઝિશન છે, સંયોજકો નથી. બરાબર? એટલે સંયોજકો જે આપેલા હોય એને જ કમ્પાઉન્ડ અથવા કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાય, પણ જે વાક્યમાં સંયોજક ન આપેલ હોય એવા વાક્યને સાદું એટલે કે સિમ્પલ સેન્ટેન્સ કહેવાય. એટલે કે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટવાળા વાક્ય છે એને કોમ્પ્લેક્સ સેન્ટેન્સવાળી વાક્ય રચના કહેવાય, અને ઇન ઓર્ડર ટુ કે ટુવાળા વાક્ય રચના, ઇન ઓર્ડર ટુ કે વિથ એ વ્યૂ ટુવાળા વાક્ય રચનાને વિથ એ વ્યૂ જે છે એને સાદી વાક્ય રચના કહેવાય. હવે બંનેનું ગુજરાતી સરખું છે, પણ બંનેની વાક્ય રચનામાં તફાવત એટલે કે ભેદ છે. એ શો ભેદ છે તો એમાં ખાસ આપણે નોંધ કરીને જોશું કે નોંધ નંબર 1 કે વિથ એ વ્યૂ ટુ વાળી વાક્ય રચનામાં વિથ એ વ્યૂ ટુ પછી ફરજિયાત ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. આ અગત્યનો મુદ્દો છે, યાદ રાખજો, એડિટિંગમાં પૂછાઈ શકે. વિથ એ વ્યૂ ટુ પછી ફરજિયાત ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. અહીંયા વિથ એ વ્યૂ ટુ આપેલું છે તો પણ આઈએનજી આવશે, જે હું તમને આગળ સમજાવીશ. અને ઇન ઓર્ડર ટુ વાળી વાક્ય રચનામાં મૂળ રૂપ આવે, એટલે કે ઇન ઓર્ડર ટુ વાળી વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બંનેની જો આપણે વાક્ય રચના જોવી હોય તો વિથ એ વ્યૂ ટુની વાક્ય રચના એમાં કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ વિથ એ વ્યૂ ટુ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. સો ધેટની વાક્ય